ચાલો સેટરડે થઈ ગયો છે અને અમે લોકો જઈએ છીએ શોપિંગમાં અહીંયા સિંગ એન્ડ સિટી એક્સપ્લોર કરવા માટે. હું ને અમારા અહીંયા જે ફ્રેન્ડ છે ને એની વાઈફ મારી ફ્રેન્ડ છે, તો હું ને એ બે જઈએ છીએ અમે એક્સપ્લોર કરવાની. છોકરાઓ અત્યારે પપ્પાસ પાસે રહેશે. વેદાંત સુવાનો ટાઈમ થઈ ગયો છે, સીધા સુડાવતા હતા. મેં કીધું અમે એક્સપ્લોર કરી લઈએ, થોડી ઘણી શોપિંગ કરવી હોય તે કરી લઈએ. એટલે અહીંયા થોડી શોપ્સ ને એવું વધારે છે, મોટું સિટી છે ને. તો આ લોકોનો એરિયા અહીંયા બહુ મોટો છે, મોલ ને હવે અમે કેપ્ચર કરી લઈ, પછી અમે 5 વર્ષ પછી જોઈ તો યાદ રહી ને અહીંયા આવ્યા તો. ડીએમ, ડેકાથલોન, મ્યુલર બધું છે. કોમ્પ્લેક્સ જે કોમ્પ્લેક્સ અમારા આ ટાઈપ નું હતું. હા હા હા, આ સાઈડ બાનો છે, અહીંયા બસીસ આવે ને ઓલી સાઈડ ટ્રેન સ્ટેશન છે. કોબ્લેન્સ નો જ છે સેમ મોલ. હા, હું હમણાં મૂવી જોવા ડુસેલડોર્ફ ગઈ હતી ને, કોબ્લેન્સ જ મોલ છે. જો અહીંયા આખો કેફેટેરિયા છે. તો આપણને નો મજા આવે. એ જ ઓન્લી કેટલું મસ્ત છે. જો મને આવા મેન્ટેન કરેલા બિલ્ડિંગ બહુ શું કહેવાય અમેઝ કરે. ફ્લાવર કોબ્લેન્સ, બીજું કોબ્લેન્સ જ છે. જો કેટલું મસ્ત છે. આમ ઓલમોસ્ટ બધા સિટી મોટા મોટા સેમ જ હોય કા? એ હરખા જ હોય સ્ટ્રીટ. હાલો, મારી વેદા માટે લીધા છે મેં. એને એટલા ગમે છે ને, મળી ગયા તો તુક્કો માર્યો છે સાઈઝમાં. તો લઈ જવાની છે કે મમ્મા ઓ મારા માટે લઈ. શૂઝ છે વ્હાઈટ ઓર નહીં બહુ એ જે બહુ ગંદા કરે છે. એક ઓલરેડી વ્હાઈટ છે ને, એનો કલર ફરી ગયો છે. ચાલો, અરે વાહ, મસ્ત નીકળું વચ્ચે વેદાને મજા આવી જતી. મોટા સિટી ની આ જ મજા છે. હવે હું મારે છે ને ગમે એ સ્ટોરમાં જાઉં ને એટલે વેદાના સેક્શનમાં જ જતી. મારે કઈ લેવાનું જ ન હોય. મારું થાય એનું પેલા કરીએ, પછી આપણું કરશું. મારે પાસે તો મતલબ એવું લાગે મારી પાસે છે બધું, તો સીધા જ ગોતતી હોય મોસ્ટલી. કે એના કપડા ને શૂઝ ને હું મારે જ ગોતવાનું હોય. એને બહુ મને ગમે નહીં એની ચોઈસ, એટલે એવું છે. તો હવે એના સેક્શનમાં તો મારું શું કઈક મળે તો. મને આ વાઇબ બહુ ગઈ. કેટલું મસ્ત લાગે. આજુબાજુ બધા જમવાનું વચ્ચેથી આમ તમે નીકળો એ જોયા જ કર્યું. એટલા બધા બિલ્ડિંગ્સ નથી અમારે મોલ ને એવું ત્યાં. આવી ये पीधा पेरेट લીધું. પેરો પેરો પેરો. ઓ વાવ, માંથી લાવી તાર માટે. ઓકે, ઓ વાવ. પછી આમ નો પહેરો ને ત્યારે આમ ચડાઈ દેવાના ઉપર. કે હું બધું મારી રીતે કરીશ. થોડાક મોટા છે પણ હવે કીધું લઈ લો મારી દીકરાને, પછી મને ટાઈમ મળતો નથી લેવા જવાનું. સ્લાઇટ એવા શોપિંગ માંથી આવી ગયા હતા ને હવે લોકો અમે જઈએ છીએ. અહીંયા એક નાનું તળાવ છે નજીકમાં જ. તે નેચરલ જ છે ને, ઓરેન્જ છે ઈ જ છે. ના ના, એ ઉંટરજી કહેવાય. એનો ટાઇલ છે, એનો જ પાર્ટ છે. આઈ થોટ કે અલગ છે ઓલાથી, કોન્સ્ટન્સ વાળું છે ને એનાથી. બધું એક જ પાણી. ઓકે, તો ત્યાં જાય છે. મતલબ પણ કોન્સ્ટન્સ કહેતા તાર જે હતું ને એનું એક્સટેન્ડેડ પાર્ટ અહીંયા છે, ત્યાં જાય છે. અને ઠંડુ થઈ ગયું છે પાછું બધું. વેદાને એને બદલાવ્યા કપડા સમર ક્લોથ્સ માંથી. બેનને થોડુંક ફૂલ ટી શર્ટ ને હું પહેરાવ્યું ને ત્યાં એને ગુસ્સો આવી ગયો. હા મારે નથી પહેરવું, જીન્સ મારે નથી પહેરવું. હા ખેંચતી હતી. એટલે અત્યારે શાંતિ બેઠી પાછળ છું. હાય વેદો, જોઈએ થોડુંક ત્યાં વિઝિટ કરીને પછી પાછા આવતા રહીશું ઘરે. અને સાંજે છે ફ્રેન્કીનો પ્રોગ્રામ, તો ઈ મજા આવી જશે. આજ તો રસ્તો મસ્ત એકદમ લગાય, ગ્રીનરી ગ્રીનરી. આવી ગયા એ સ્ટ્રેટ ઝાડવા બતાવ્યા હતા ને આગળ, ત્યાં જ જવાનું છે. મસ્ત. અને આ જો આ બાજુ તે દૂર દૂર થી દેખાતા હતા ને, કેવું લાગે.
જો ત્યાં ઘરનો કાંઈ ભરોસો નહીં. અમે બધી વેદાને ફૂલ કપડા પહેરાવ્યા ને ત્યાં કેવું તાપ લાગવા માંડ્યો એવું. બહુ અનસર્ટેન છે અહીંયા વેધર તો. વેરી ગુડ. ધીમે ધીમે કામ ધીમે ધીમે. બસ 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 ધીમે 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 ધીમે. બ્યુટીફુલ. જો કેટલું મસ્ત છે. વાવ. વેદા 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 વેદા. હાલ મમ્મા તને શોર્ટ્સ પહેરાઈ દે. આ વ્હાઈટ જીન્સ જ રાખો ને ગરમ જ મસ્ત છે. અહીંયા પણ અહીંયા થોડીક સ્મેલ આવે છે પાણીમાં ને નવા એવું નથી. બધી વસ્તુ પ્રોબ્લેમ જ હોય મને વેદાને. હા બ્રેક નો લાગે મારથી. ઊભી રે ઊભી રે શાંતિથી ઊભી રે. હા જા જા. ક્યાં જાવ? વેદા તાર ચશ્મા પહેરવાસ કાના ઉડી જશે તાર ચશ્મા. એ ધીમે ધીમે નાખો સાચી. ત્યાંનું નામ રાડોલ્ફ સેલ છે. રાડોલ્ફ સેલ. મામા હિચકો નાખે છે. મમ્મા હિંચ કે બાજુમાં હે મમ્મા બેસી જાય. હાલ બેસી જાય મમ્મા. ક્યાં બેસ? Video. હિંચકા ખાવાતા મ્યુઝિક એન્જોય કરતા કરતા એ ભાઈ ને. અચ્છા એના. હા એટલે કે હું આમ ઘૂરું તો આ ઊભા થઈશ. અમે તો ગયા અઠવાડિયે તો વેદાબેન ના ડંકા વાગે છે ને અમે ચર્ચમાં. બીક લાગે છે. બીક લાગે છે. હમણાં બંધ થઈ જાય. મંદિરની ઝાલરો વાગતી એવું તો નથી કાન ચમકતા ગામડે ગયા. પણ એવું નથી. ઝાલર સ્વીટ હોય. થોડાક થોડાક છે આવતા ઝુમરમાં થવા મળશે. હાલે મસ્ત ક્વોલિટી સારી હતી ને એટલે જ લીધા. સમજો મમ્મા. ઓ વાવ. This is Yashuna Shatsi. ઇટેરી રાખો. આવ્યો જો सूर्यमुखी. इस हो गया चालू बाबा रे घर पे आ गए और बारिश चालू हो गया मूसलाधार. વાવ મમ્માને બહુ ગમે આવું બારિશ. ઓ બાબા રે તો કપડા પલ્લી જાય નો જોવા. ઓ બાબા રે છોકરીઓ પલ્લી ગઈ. ઓ બાબા રે જો બાબા રે કેવો વરસાદ આવે છે. ઓ માય ગોડ. આમ જો પલ્લી ગયા એની મમ્મા ને બધા પલ્લી ગયા જો. બાબા રે એ તને ઓળખે છે હે રામા તને ઓળખે છે. એના વેવ કર્યું તારી સામે. મને તો ઓળખતા. ગુઆવા એમ કહું છું. વેદાબેન ને પાસ્તા ખાધા. અહીંયા ફ્રેન્કી તૈયાર છે જોરદાર. હે ખાઈ ખાઈને હવે નીકળ્યા છે રમવા. એ વેદા તને ખબર છે અહીંયા રમવાનું છે એમ. હા જો અરે વાહ બહુ મસ્તીનું છે અહીંયા તો રમવાનું. હે કાના ઓ બાબા રી પડે ને હું સાચ. વેદા બેન સિંગર નો એક હિંચકો પકડી લીધેલો કા અત્યારે પાપા ને વેદા બેન. હેલો અહીંયા રામાભાઈ રમે છે જો. એને આવું રમવું ગમતું હોય. હવે એને હિંચો ન ગમતું હોય. હાલો બહાર આવું છે. હાલો ના નહીં હાલો ચલો હાલો ગેમલ વાયતો બીટે. ચાલો હવે અમે અમારા ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. રવિવારની મોર્નિંગ ખાઈ પીને મસ્ત નીકળી ગયા છે. હવે 4 કલાકનો રસ્તો છે. આવજો. હા આવજો કીધું ને તે. હા અને હવે સીધા વેદાબેન જે રીતના અલાવ કરે એ રીતનું ટ્રાવેલ રહેશે ઘરે. જો એ ગાડીમાં સુઈ જશે ને તો કન્ટિન્યુ કરી લેશું ડ્રાઈવ. નહીતર વચ્ચે એકાદ હોલ્ટ લેશું પાર્કિંગમાં ત્યાં ક્યાંક એવું છે. અને વેધર અત્યારે જો વરસાદી માહોલ છે તો મજા જ આવશે. બગાવા માંડા
ચાલો ભાઈ, મસ્ત મજાની ટનલ આવી ગઈ છે હો, પણ એટલું મસ્ત લાગે જો તો. વેદાબેન કામ ચાલુ રહી ગયું કન્ટિન્યુઅસ. હાલો, નીકળી ગયા ટનલ ની બહાર. યે યે એ એ જો ગાડી ગઈ બ્રિજ ઉપરથી. ભાઈ 2 કલાક થઈ ગઈ, દોઢ થઈ. એક બ્રેક લઈ લઈ, વેદાબેન ને સુવાનો ટાઈમ થાય ને પેલા થોડુંક ખવડાવી લઈએ. એને ગાડીમાં ખાધું જ છે મકાના એ, તમે તું તો એક બ્રેક લઈ લઈ અને થોડુંક મોકળાશ આવી જાય પગમાં, એટલે હેઠે ઊંધી ચેક કરજો. નથી ને ઠંડુ 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 છે કા? બહુ ઠંડુ છે બાય. હાલો કાઈ નહીં, ખાઈ લે. હાલો, કેવું સરસ છે જો. બહુ પવન છે અહીંયા તો. હા હા, એવું કરો એટલે ઓછી ઠંડી લાગે. આ લોકોને આટલું ટાઢું નહોતું કા? અહીંયા તો બહુ ઠંડુ છે. આપણી બાજુ ઠંડુ થઈ ગયું લાગે છે. મોકળા પગ કરી લ્યો કાનો. ઘર આવી ગયું છે આપણું. ચાલો ચાલો ચાલો, વેકેશન પતી ગયું. હા હાલો, માર કાનો ઉઠી ગયો, સુઈ લીધું. વચ્ચે ઉઠી ગયો તો રોતો તો, પછી પાછો સુઈ ગયો. ચાલો ત્યારે અમારું અહીંયા વેકેશન પતે છે અને પહોંચી ગયા ટાઈમે ઘરે. વચ્ચે ટ્રાફિક નડી અમને 15-20 મિનિટ જેવી કા. હે ચાવી